પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે શ્રી સુમરાસર આહિર સમાજ તેમજ મહિલા મંડળના સંયુક્ત રીતે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વ્યાસ સ્થાને શ્રી રાધે કૃષ્ણ મંદિરના પૂજારી જય જોશી રહ્યા હતા, જેમાં દરરોજ સવારે પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ મહારાજના મુખેથી સંગીતમય ભાગવત કથાનું રસપાન કરાવતા હતા અને બપોરે આરતી કરીને પ્રસાદ વિતરણ કરીને કથાને વિરામ આપતા દરરોજ પ્રસાદના અલગ અલગ દાતાઓ રહેતા. કથાના ચોથા દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું જન્મોત્સવની ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં ચિઠ્ઠી ગાડીને બાળકૃષ્ણની વરણી કરવામાં આવી, જેમાં ચાળ કેશવ શંભુ ભગુ પુનાણીને લાભ મળ્યો અને છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણના માતા પિતા તરીકે ગામના કેરાસિયા રસીલાબેન મહેશ માવજીભાઈને લાભ મળ્યો હતો અને રૂક્ષ્મણીના માતા પિતા તરીકે ગામના ગાગલ કંકુબેન માવજી વાલાભાઈને લાભ મળ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ તરીકે ભાવનાબેન તેમજ રૂકમણી તરીકે રશ્મિબેન રહ્યા હતા અને સાતમા દિવસે ભગવાનના અન્નકૂટ પ્રસાદ તેમજ રાત્રે ભગવાન રામદેવ પીરના કોરીપાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 7 દિવસના ભગીરથ કાર્યમાં ગામના તમામ હિન્દુ સમાજના યુવાનો, વડીલો, માતાઓ, બહેનો અને બાળકો તેમજ આસપાસના વિસ્તારોમાંથી સાધુ સંતો પણ પધાર્યા હતા. શ્રી સુમરાસર રાધે કૃષ્ણ મંદિર સમિતિના મંત્રી સુરેશભાઈ ગાગલે તમામનો શાબ્દિક આભાર વ્યક્ત કર્યો હતો.